મિત્રો, એવું તે શું થયું કે જ્યારે કલેક્ટર મેડમ મહાકુંભ મેળામાં સ્નાન કરવા ગયા અને ત્યાં તેમનો તલાક લીધેલો પતિ, જે હવે નાગા સાધુ બનીને ભિક્ષા માંગી રહ્યો હતો, તેની સાથે તેમનો સામનો થઈ ગયો. ત્યારબાદ કલેક્ટર મેડમે જે કર્યું તેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આ ઘટના છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરની, જ્યાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં એક દીકરીનો જન્મ થયો હતો. પરિવારમાં પહેલાં પણ દીકરીઓ જન્મી હતી અને ફરીથી જ્યારે એક દીકરીનો જન્મ થયો ત્યારે પરિવારના લોકો ઉદાસ થઈ ગયા. બધાને ઈચ્છા હતી કે દીકરાનો જન્મ થાય, પરંતુ દીકરીના જન્મ થવા પર કોઈ ખુશ નહોતું. દીકરીનું નામ કવિતા રાખવામાં આવ્યું. કવિતાના પિતાનું નામ દીનદયાલ અને માતાનું નામ સાવિત્રી હતું. કવિતા બાળપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તે પ્રયાગરાજની એક સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને હંમેશા પોતાના ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ લાવીને પાસ થતી હતી. તેની સ્કૂલના શિક્ષકો હંમેશા તેના માતા પિતાને કહેતા કે તમારી દીકરી ખૂબ જ હોશિયાર છે અને તેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. તેઓ તેમને સલાહ આપતા કે તમે કવિતાને આગળ ભણાવજો જેથી તે એક સારી નોકરી કરી શકે. પરંતુ તેના પિતાજી હંમેશા કહેતા કે આ તો એક છોકરી છે, તેને આગળ શું ભણાવવાની, તે ભણી ગણીને શું કરશે, તેને લગ્ન કરીને સાસરીમાં જઈને રસોડું જ સંભાળવાનું છે ને, એટલા માટે તેને વધારે ભણાવવાની કોઈ જરૂર નથી. પરંતુ સાવિત્રીબેન પોતાના પતિ સાથે લડાઈ ઝઘડો કરીને તેમની દીકરી કવિતાને આગળ ભણાવી રહ્યા હતા. મિત્રો, કહાનીમાં આગળ વધતા પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તથા વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો અને હવે કવિતા 10મા ધોરણમાં અભ્યાસ કરી રહી હતી. તેની ઉંમર લગભગ 16 વર્ષની હતી. ત્યારે સમાજના કેટલાક લોકો લગ્નની વાત લઈને તેના માતા પિતા અને દાદા દાદીને મળવા માટે આવ્યા. આ સાંભળીને કવિતા ખૂબ જ દુઃખી થઈ ગઈ, કેમ કે તેની ઉંમર હજુ ફક્ત 16 વર્ષની જ હતી. પરંતુ આ વાતથી તેના પિતા દીનદયાલ ખૂબ જ ખુશ હતા, કેમ કે છોકરાવાળા ખૂબ જ ધનવાન હતા. તેઓ ઈચ્છતા હતા કે જલ્દીથી કવિતાના લગ્ન કરીને આ જવાબદારીમાંથી મુક્ત થઈ જવાય. કવિતાના દાદા દાદી પણ આ સંબંધ માટે તૈયાર થઈ ગયા, પરંતુ તેની મા સાવિત્રીબેન હજુ પણ ઉદાસ હતા. ઘરના બધા લોકોએ કવિતાની મરજી જાણ્યા વગર અને તેની પસંદ નાપસંદ જાણ્યા વગર આ લગ્ન સંબંધ માટે હા પાડી દીધી. છોકરાની ઉંમર લગભગ 19 વર્ષની હતી, જ્યારે કવિતાની ઉંમર ફક્ત 16 વર્ષની હતી. જ્યારે કવિતાને ખબર પડી કે તેનું લગ્ન નક્કી કરી દેવામાં આવ્યું છે અને થોડા દિવસોમાં તેના લગ્ન થવાના છે, ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણે પોતાની માને કહ્યું, માં, મારે આગળ અભ્યાસ કરવો છે. મારે હજુ 11મા ધોરણ અને 12મા ધોરણની પરીક્ષા આપવાની છે. હું આગળ ભણવા માંગુ છું. મારે લગ્ન નથી કરવા. પરંતુ તેમની મા સાવિત્રીબેન પણ શું કરી શકતા? તે પણ પોતાના સાસુ સસરા અને પતિ આગળ મજબૂર હતા. એક દિવસે તેમણે તેમના પતિ દીનદયાલને કહ્યું, હમણાં કવિતા લગ્ન કરવા નથી માંગતી, તેને આગળ ભણવા દો, તેના લગ્ન આપણે પછી કરી લઈશું. આ સાંભળીને દીનદયાલ ખૂબ જ ગુસ્સામાં આવી ગયા. તેમણે તેમની પત્ની સાવિત્રીબેનને ખૂબ જ માર માર્યો અને ખરું ખોટું સંભળાવ્યું અને કહેવા લાગ્યા કે તે જ તારી છોકરીને બગાડી છે. મોટી થઈને તે કોઈ છોકરા સાથે ભાગીને લગ્ન કરી લેશે અને સમાજમાં મારી બદનામી કરશે. એનાથી તો એ સારું છે કે હું અત્યારે તેના લગ્ન કરીને આ જવાબદારીમાંથી છુટકારો મેળવી લઉં. આ બધું સાંભળીને કવિતા ખૂબ જ દુઃખી થઈ ગઈ. પોતાની માને માર ખાતા જોઈને તે પણ ઓગળી ગઈ અને તેણે લગ્ન માટે હા પાડી દીધી. ત્યારબાદ તેણે 10મા ધોરણની પરીક્ષા આપી અને તેમાં તે ખૂબ જ સારા માર્ક સાથે પાસ થઈ. પરંતુ હવે તેના લગ્નની તારીખ નજીક આવી ગઈ હતી અને તેણે આ બાળ લગ્ન કરવા પડ્યા, જે તે નહોતી ઈચ્છતી. લગ્નના બીજા દિવસે કવિતાએ તેના પતિ સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ તેનો પતિ ના તો તેની સામે જોતો હતો કે ના તેની નજીક આવતો હતો.
લગ્ન પછી પણ બંને વચ્ચે ખૂબ જ અંતર હતું. કવિતા પોતાના સાસુ સસરા અને ઘરના બીજા સભ્યોની સેવા કરતી હતી. તે સવારે જલ્દી ઉઠીને રસોઈ બનાવતી, ઘરની સફાઈ કરતી. હવે ધીરે ધીરે તેના સાસુ સસરા પણ તેને ત્રાસ આપવા લાગ્યા. આડે દિવસ તે તેને ટોણા મારતા, અપશબ્દો કહેતા અને ઘરના ઘણા બધા કામ કરાવતા. હવે તેનો પતિ પણ કવિતાને ત્રાસ આપી રહ્યો હતો. તે દરરોજ રાત્રે દારૂ પીને આવતો અને કવિતાને પરેશાન કરતો હતો. વગર કારણે તે કવિતાને ખૂબ જ ત્રાસ આપતો હતો. હવે કવિતા ધીરે ધીરે ખૂબ જ પરેશાન થઈ રહી હતી. એક દિવસે તે પોતાના માતા પિતાના ઘરે જાય છે. ત્યાં જઈને તે તેની મા અને પિતાજીને તેની સાથે થઈ રહેલા અત્યાચાર વિશે જણાવે છે. પરંતુ તેના પિતાજી તેનો સાથ નથી આપતા અને કહે છે, જેવું તારા સાસુ સસરા કહે તેવું જ તું કર. તારા પતિ સાથે વધારે ઝઘડો ના કરીશ. આવું કહીને તે કવિતાને સાસરીમાં પાછી મોકલી દે છે. હવે તો તેના પિતા પણ તેની મદદ નહોતા કરવા માંગતા અને કોઈ તેનો પક્ષ પણ નહોતું લઈ રહ્યું. તેની સાસરી હવે નરક બની ચૂકી હતી. એક દિવસે કવિતાની મુલાકાત તેની બહેનપણી સરોજ સાથે થાય છે. સરોજ કહે છે, તારું 10મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું છે અને તે આખા બોર્ડમાં સૌથી વધારે માર્ક લાવીને ટોપ કર્યું છે. આ સાંભળીને કવિતા ખુશ તો થાય છે, પરંતુ તરત ઉદાસ પણ થઈ જાય છે અને તેની બહેનપણીની સામે જોર જોરથી રડવા લાગે છે. સરોજ પૂછે છે, શું થયું? તે આખા જિલ્લા અને પ્રદેશમાં ટોપ કર્યું છે, તો પછી તું રડી કેમ રહી છું? પછી કવિતા પોતાની આપવીતી જણાવે છે અને કહે છે, મારે તો આગળ વધારે ભણવું છે અને એક મોટા અધિકારી બનવું છે, પરંતુ મારા સાસરીવાળા મને ખૂબ જ ત્રાસ આપે છે. મારી પાસે ઘરના ઘણા બધા કામ કરાવે છે અને મારો પતિ દરરોજ રાત્રે દારૂ પીને મને મારે છે. આ સાંભળીને સરોજ પણ રડવા લાગે છે અને કહે છે, તું ક્યાં સુધી આ નરકમાં રહીશ? એકના એક દિવસે તારે અહીંથી બહાર આવવું જ પડશે, નહીં તો તું આવી જ રીતે જીવતા જ મરી જઈશ. એક દિવસે તને હાર્ટ એટેક આવી જશે. એનાથી તો એ સારું છે કે તું તારો અભ્યાસ ચાલુ રાખ અને 11મા ધોરણની પરીક્ષા આપ અને પછી આગળ 12મું ધોરણ ભણીને વધારે અભ્યાસ કરીને તું મોટા અધિકારી બનવાનું સપનું પૂરું કર. જો તું આવી જ રીતે આ નરકમાં રહીશ તો પછી તારું આખું જીવન કેવી રીતે પસાર કરીશ? સરોજ કવિતાનો ઘણો બધો ઉત્સાહ વધારે છે અને કહે છે, તું આગળ અભ્યાસ કર. તારા ઘણા મોટા સપનાઓ હતા. તારા એ સપનાઓનું શું થયું? ત્યારબાદ કવિતા ઊંડા વિચારોમાં ડૂબી જાય છે. ધીરે ધીરે સમય પસાર થાય છે, પરંતુ સરોજની વાતો કવિતાના મનમાં ખૂબ ઊંડે સુધી બેસી ગઈ હતી. ત્યારબાદ કવિતાના દિમાગમાં કેટલાય પ્રકારના વિચારો આવે છે અને એક દિવસે તે પોતાની સાસરીને છોડીને ભાગી જવાનો નિર્ણય કરી લે છે. એક રાત્રે તે પોતાના કેટલાક ઘરેણાં જે તેના માતા પિતાએ આપ્યા હતા તેને લઈને સાસરીમાંથી ભાગી જાય છે. પછી બસ પકડે છે અને સીધી દિલ્હી પહોંચી જાય છે. ત્યાં તેની એક બહેનપણી રહેતી હતી. તે દિલ્હીમાં જ રહીને પોતાનો આગળનો અભ્યાસ કરી રહી હતી. કવિતા દિલ્હીની એક સરકારી સ્કૂલમાં એડમિશન લઈ લે છે અને ત્યાં ભણીને તે 11મા ધોરણની પરીક્ષા આપે છે અને આગળ 12મા ધોરણમાં પણ એડમિશન મળી જાય છે. તે તેની બહેનપણીના ઘરે જ રહીને અભ્યાસ કરતી હતી. તેની પાસે થોડાક પૈસા અને ઘરેણાં પણ હતા, જેનાથી તેનું ગુજરાન આરામથી ચાલતું હતું. ધીરે ધીરે સમય આગળ વધે છે. કવિતાના સાસરીના લોકો અને તેના માતા પિતા તેને શોધી શોધીને થાકી ગયા હતા અને તેમણે હાર માની લીધી હતી. બીજી બાજુ કવિતા પોતાનો આગળનો અભ્યાસ ચાલુ રાખે છે. સમયની સાથે તે 12મા ધોરણની પરીક્ષામાં પણ સારા માર્ક્સથી પાસ થઈ જાય છે. ત્યારબાદ તેના સારા રિઝલ્ટના કારણે તેને એક સારી કોલેજમાં એડમિશન મળી જાય છે અને તે BAની ફાઇનલ એક્ઝામમાં પણ સારા માર્ક લાવીને પાસ થઈ જાય છે અને પોતાનું નામ રોશન કરે છે. હવે તેનું લક્ષ્ય આગળ એક મોટા અધિકારી બનવાનું હતું. એક દિવસે તેની કોલેજમાં દિલ્હીના કલેક્ટર મેડમ આવે છે. કલેક્ટર મેડમ પોતાના ભાષણમાં તેમના જીવનના સંઘર્ષોને બધા વિદ્યાર્થીઓની સાથે શેર કરે છે. કવિતા કલેક્ટર મેડમની કહાની સાંભળીને ખૂબ જ પ્રભાવિત થાય છે અને ત્યાંથી જ તેને કલેક્ટર બનવાની પ્રેરણા મળે છે. કવિતા તે દિવસે નક્કી કરી લે છે કે એક દિવસે તે કલેક્ટર જરૂર બનશે. તેને એ સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે કલેક્ટર બનવા માટે શું કરવું પડે. તેને આ વિષયમાં કોઈ જાણકારી નહોતી.
ત્યારબાદ તે કલેક્ટર મેડમનો પીછો કરે છે. સૌભાગ્યથી તે વખતે કલેક્ટર મેડમની નજર કવિતા પર પડે છે. તે કવિતાને કહે છે, બેટા, શું થયું? હું તને ક્યારની જોઈ રહી છું. તું મારો પીછો કરી રહી છું. ભાષણ આપતી વખતે પણ મને તારી અંદર એક અલગ જ તેજ દેખાઈ રહ્યું હતું. બોલ બેટા, શું થયું? કવિતા પોતાના જીવનની બધી જ સત્ય હકીકત કલેક્ટર મેડમને જણાવી દે છે. તે કહે છે, મારા બાળ લગ્ન થયા છે. મારા સાસરીવાળા મને ખૂબ જ પરેશાન કરતા હતા. મારો પતિ પણ મને ખૂબ જ ત્રાસ આપતો હતો અને મારતો હતો. પછી ત્યાંથી ભાગીને મેં દિલ્હીની એક સરકારી સ્કૂલમાં એડમિશન લીધું અને હવે એક કોલેજમાં ભણીને હું BAની પરીક્ષા આપી રહી છું. આ સાંભળીને કલેક્ટર મેડમ કહે છે, કવિતા બેટા, તું ખૂબ જ બહાદુર છું અને તે ખૂબ જ સારું કર્યું કે તારા ઉજ્જવળ ભવિષ્ય માટે તે આવું પગલું ભર્યું. જો તું ઈચ્છું તો તારા ભવિષ્યને ખૂબ જ ઉજ્જવળ બનાવી શકું છું. કવિતા તેમને પૂછે છે, મેડમ, મારે આગળ જઈને શું કરવું જોઈએ? હું પણ તમારી જેમ મોટી અધિકારી બનવા માગું છું. ત્યારે કલેક્ટર મેડમ કવિતાને જણાવે છે, જો તારે મારી જેમ મોટા અધિકારી બનવું હોય તો તારે IASની પરીક્ષા આપવી પડશે. આ પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે, પરંતુ મને તારી અંદર એ આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જો તું ઈચ્છું તો આ પરીક્ષાની તૈયારી કરીને પરીક્ષા આપ. એક દિવસે તું પણ કલેક્ટર બની જઈશ. આ સાંભળીને કવિતા ખૂબ જ પ્રસન્ન થાય છે. હવે તેને પોતાનું ધ્યેય મળી ગયું હતું. તે સમજી ગઈ હતી કે તેને કલેક્ટર બનવાનું છે. ત્યારબાદ તે બાકી બધી પરીક્ષાઓ પાસ કરીને IASની એક્ઝામ આપવાની તૈયારીમાં લાગી જાય છે. તે એક કોચિંગ સેન્ટરમાં એડમિશન લે છે. તેની પાસે જે ઘરેણાં પડ્યા હતા તેને વેચીને તે કોચિંગ સેન્ટરની ફી ભરે છે અને એડમિશન લઈ લે છે. કવિતા પોતાનો આગળનો અભ્યાસ ચાલુ રાખે છે. ત્યારબાદ તેની મુલાકાત એક ગામડાના છોકરા સાથે થાય છે, જે IASની તૈયારી કરી રહ્યો હતો. તેનું નામ રવિ હતું. કવિતા અને રવિની વચ્ચે ધીરે ધીરે મિત્રતા થઈ જાય છે. રવિ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેના જીવનની કહાની પણ ખૂબ જ ગંભીર હતી. તેનો પરિવાર પણ ગરીબ હતો અને તેના ઘરને છોડીને તે કલેક્ટર બનવા માટે દિલ્હી આવ્યો હતો. ધીમે ધીમે બંને વચ્ચે નિકટતા વધવા લાગે છે. બંને એકબીજાનો ઉત્સાહ વધારે છે અને એકબીજાને ભણવામાં મદદ પણ કરે છે. તેઓ બંને સાથે જ IASની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. એક પછી એક તે IASની પરીક્ષાઓ આપતા જાય છે અને પહેલી જ પરીક્ષામાં તે સારા માર્ક્સથી પાસ થઈ જાય છે. તેમની અંદર ઘણો ઉત્સાહ હતો અને બંને મન લગાવીને સાથે અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ જ્યાં એક છોકરો અને છોકરી હોય છે ત્યાં સંબંધ ફક્ત મિત્રતા સુધી સીમિત નથી રહેતો. આ સંબંધ એક સમયે આગળ વધી જ જાય છે. બંને વચ્ચે નિકટતા હજુ વધારે વધે છે અને એક દિવસે રવિ કવિતાને પ્રપોઝ કરે છે. તે કહે છે, કવિતા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. કવિતા પણ મનમાં ને મનમાં રવિને પ્રેમ કરતી હતી, પરંતુ તે ઈચ્છીને પણ તેને હા નહોતી કહી શકતી, કેમ કે તેનું લક્ષ્ય હજુ બીજું હતું અને તેનો પતિ હજુ પણ જીવતો હતો. કવિતા કહે છે કે હું પરિણીત છું, મારા લગ્ન થયા છે. ભલે હું મારા પતિની નજીક નથી ગઈ, પરંતુ હું તને કંઈ પણ જુઠ્ઠું કહેવા નથી માંગતી. હું તને બધી સત્ય હકીકત જણાવવા માગું છું. મને તું ખૂબ જ પસંદ છું, પરંતુ મારા બાળ લગ્ન થયા છે અને હું મારા પતિને છોડીને અહીં આવી છું. રવિ કહે છે, મને તારા ભૂતકાળથી કોઈ લેવા દેવા નથી. મને તું ખૂબ જ પસંદ છું અને હું તારી સાથે મારું આખું જીવન વિતાવવા માંગુ છું. આપણે બંને ભેગા મળીને આગળ કલેક્ટરની પરીક્ષાની તૈયારી કરીશું અને સાથે કલેક્ટર બનીશું. ત્યારબાદ કવિતા પણ રવિને હા પાડી દે છે અને બંને એકબીજાની વધારે નિકટ આવી જાય છે. પરંતુ કહેવાય છે ને કે જ્યાં નિકટતા વધી જાય છે ત્યાં લક્ષ્ય છૂટી જાય છે, અને એવું જ થયું. ધીરે ધીરે રવિનું અભ્યાસમાંથી મન હટી રહ્યું હતું, જ્યારે કવિતાનું ધ્યાન પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત હતું. તે પોતાની પરીક્ષાની તૈયારી ખૂબ જ જોરશોરથી કરી રહી હતી. પરંતુ રવિના મનમાં ફક્ત કવિતાના જ વિચારો હતા. હવે બીજી પરીક્ષા આવી ચૂકી હતી. કવિતાએ પોતાની પરીક્ષા ખૂબ જ સારી રીતે આપી અને રવિએ પણ પરીક્ષા આપી, પરંતુ પરિણામ જે આશા રાખી હતી તેનાથી વિરુદ્ધ આવ્યા. કવિતા પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સથી પાસ થઈ, જ્યારે રવિ ફેલ થઈ ગયો. આ જોઈને રવિ ખૂબ જ દુઃખી થાય છે. રવિએ કવિતાને કહ્યું,
હવે થોડા સમય માટે આપણે દૂર રહીશું, કેમ કે આપણે બંને આવી રીતે જ જો સાથે રહ્યા તો આની અસર આપણા અભ્યાસ પર પડશે અને હવે આખરી પડાવ આવી ગયો છે. કવિતાએ રવિની વાત સાંભળી અને ખુશીના કારણે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, તું સાચે જ આવું મને કહી રહ્યો છે? શું મેં સાચે જ કલેક્ટર બનવા માટે ટોપ કર્યું છે? રવિ હસતા હસતા કહે છે, હા, તે આખા જિલ્લામાં ટોપ કર્યું છે અને હવે તને કલેક્ટર બનવાની તક મળશે. મને ખુશી છે કે તે સાબિત કરી દીધું છે કે કોઈ પણ મુશ્કેલીને પાર કરીને મોટામાં મોટા લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. કવિતાની આંખોમાં આંસુ હતા, પરંતુ તે પોતાના આંસુઓને છુપાવી શકી નહીં. તેણે કહ્યું, આ બધું તારાથી મળેલા સમર્થન અને પ્રેરણાને કારણે થઈ શક્યું છે. તારી મદદ વગર હું મારા લક્ષ્ય સુધી ના પહોંચી શકતી. રવિ અને કવિતા એકબીજાને જોઈને મુસ્કુરાવે છે. કવિતા માટે આ સફળતા ફક્ત એક વ્યક્તિગત ઉપલબ્ધિ નહોતી, પરંતુ તે દરેક મુશ્કેલી, સંઘર્ષ, દર્દનું પ્રતીક હતી, જેને તેણે પોતાના જીવનમાં સહન કર્યા હતા. કવિતાનું જીવન હવે નવી શરૂઆત તરફ આગળ વધી રહ્યું હતું અને રવિ પણ તેની સફળતાને જોઈને ગર્વ મહેસૂસ કરી રહ્યો હતો. હવે તેઓ બંને જાણતા હતા કે સફળતા ફક્ત શિક્ષણ અને મહેનતથી જ નહીં, પરંતુ પોતાના સપનાઓ માટે લગાતાર લડવા અને હાર ન માનવાથી મળે છે. થોડા દિવસો બાદ કવિતાનું ઇન્ટરવ્યૂ થયું, જેમાં તેણે ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું અને પોતાની પૂરી તૈયારીને સાબિત કરી. પરિણામ આવ્યું અને હવે કવિતાએ કલેક્ટર બનવાનું સપનું પૂરું કર્યું. રવિએ તેની સખત મહેનતને જોઈ અને કહ્યું કે તે ફક્ત પોતાના માટે નહીં, પરંતુ બીજી એવી ઘણી મહિલાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે જે સમાજમાં દબાણ અને પડકારોનો સામનો કરી રહી છે. તે અમને શીખવાડ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના સપનાઓ સાથે સમાધાન કરવું જોઈએ નહીં. કવિતાએ કહ્યું, આ ફક્ત મારી વ્યક્તિગત સફળતા નથી, આ તે બધા લોકોની સફળતા છે જેમણે મારા સપનાઓમાં વિશ્વાસ મૂક્યો અને મારા દરેક ડગલા પર મને સમર્થન આપ્યું. હવે કવિતા કલેક્ટર બની ચૂકી હતી, પરંતુ તેની સફર હજુ ખતમ નહોતી થઈ. તેણે અને રવિએ સોગંદ લીધા હતા કે તે બંને એકબીજાનો સાથ નહીં છોડે અને પોતાની મંજિલ સુધી એક સાથે આગળ વધશે. કવિતાએ રવિને ગળે લગાવીને રડતા રડતા પૂછ્યું, તારા રિઝલ્ટનું શું થયું? રવિએ મુસ્કુરાવીને કહ્યું, હું તો ત્રીજા અટેમ્પ્ટમાં પણ ફેલ થઈ ગયો હતો અને ચોથા અટેમ્પ્ટમાં પણ ફેલ થઈ ગયો છું. આ સાંભળીને કવિતાનું દિલ ભરાઈ આવ્યું. તેણે ઉદાસ થઈને કહ્યું, મને માફ કરી દે. પરંતુ રવિએ હિંમત આપતા કહ્યું, કંઈ વાંધો નહીં, તું તો કલેક્ટર બની ગઈ છું ને, હું તેમાં જ ઘણો ખુશ છું. બંનેએ એકબીજાને ફરીથી ગળે લગાવ્યા. ત્યારબાદ કવિતાએ રવિને કહ્યું, હું કલેક્ટરના પદ પર નિયુક્ત થતાં પહેલાં તારા સાથે લગ્ન કરવા માંગુ છું, પરંતુ તેના પહેલાં મારે કાયદેસર રીતે મારા પતિથી તલાક લેવા પડશે. કવિતાએ તેના પતિને તલાકની નોટિસ મોકલી, પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નહીં. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને રવિ અને કવિતા બંને સાથે રહેવા લાગ્યા. તેઓ હજુ પણ લગ્ન નહોતા કરી શકતા, કેમ કે કવિતાના તેના પહેલા પતિ સાથે તલાક નહોતા થયા. એટલામાં કવિતાની પહેલી પોસ્ટિંગ ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં થઈ, જ્યાં તેને પોતાનો કાર્યભાર સંભાળવાનો હતો. સૌથી પહેલાં કવિતા પોતાની માને મળવા ઘરે ગઈ. તે ઘરે જઈને પોતાની માને શોધવા લાગી. તેઓ રસોડામાંથી બહાર આવ્યા. પોતાની દીકરીને સામે જોઈને કવિતાની મા ખૂબ જ ખુશ થઈ. તેમણે કવિતાને ગળે લગાવી અને કહ્યું, દીકરી, આટલા વર્ષોથી તું ક્યાં ગઈ હતી? અમે બધા ખૂબ જ પરેશાન હતા. કવિતાએ પોતાની માને જણાવ્યું, માં, હું દિલ્હીમાં હતી. ત્યાં મેં ખૂબ જ મહેનત કરી અને આજે હું કલેક્ટર બની ગઈ છું. આ સાંભળીને તેની માની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે પોતાના પતિને બોલાવ્યા. કવિતાના પિતા તેમની દીકરીને જોઈને ખૂબ જ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, દીકરી, મને માફ કરી દે. આ સમાજમાં દીકરીઓ સાથે આટલું બધું ખરાબ થાય છે, તેના કારણે મેં તારા બાળ લગ્ન કરાવી દીધા હતા. તારા સાસરીવાળાએ તને ખૂબ જ ત્રાસ આપ્યો હતો, તેમ છતાં પણ મેં તારી એક વાત પણ સાંભળી નહીં. આજે મને તેનો ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે. કવિતાના પિતા રડીને તેની માફી માગી રહ્યા હતા. કવિતાએ તેના માતા પિતાને ગળે લગાવીને કહ્યું, હવે બધું ઠીક થઈ ગયું છે, તમે મારી સાથે ચાલો. હવે આપણે એક સારા ઘરમાં સાથે રહીશું.
હવે કવિતાના માતા પિતા પણ તેની સાથે રહેવા લાગ્યા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. એક દિવસે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થઈ રહ્યું હતું. ત્યારે કવિતાને માએ તેને કહ્યું કે દીકરી, જો તને તારા કામમાંથી થોડો સમય મળી જાય તો મારી ઈચ્છા છે કે આપણે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં જઈએ. કવિતાએ તેની નોકરીમાંથી 2 દિવસની રજા લઈને તેના માતા પિતા સાથે પ્રયાગરાજ મહાકુંભમાં જવાનો નિર્ણય લીધો. આ મહાકુંભ સદીનું સૌથી મોટું આયોજન હતું. ત્યાં કુંભ મેળાની રોનક પોતાના ચરમસીમાએ હતી. સાધુઓ અને ચમત્કારિક સંતોની ભીડથી મહાકુંભનો માહોલ અદ્ભુત થઈ ગયો હતો. કલેક્ટર મેડમ કવિતા પોતાના માતા પિતા સાથે આ મહાકુંભમાં આવી હતી. તે ગંગા નદીના ઘાટ પર પહોંચી, જ્યાં ગંગા સ્નાન થઈ રહ્યું હતું. ત્યારે અચાનક એક સાધુ ત્યાં આવે છે અને કવિતાના પગ પકડી લે છે. કવિતાએ ચોંકીને સાધુને કહ્યું, તમે મારા પગ શું કામ પકડી રહ્યા છો? સાધુએ પોતાના ચહેરા પરથી રાખ હટાવી અને તે જોઈને કવિતા સ્તબ્ધ રહી ગઈ. તે સાધુ કોઈ બીજું નહીં પરંતુ તેનો પહેલો પતિ હતો. કવિતાએ કહ્યું, તમે સાધુ કેવી રીતે બની ગયા? ત્યારે તે સાધુ એટલે કે કવિતાના પહેલા પતિએ કહ્યું, જ્યાં સુધી તું મારી સાથે હતી ત્યાં સુધી મેં તારી કદર કરી નહીં. હું તને દરરોજ મારતો હતો, પરંતુ જ્યારે તું મને છોડીને જતી રહી ત્યારે મને તારી ખૂબ જ કમી મહેસૂસ થઈ. મારા માતા પિતાને પણ તારા વિના ગમતું નહોતું. ધીમે ધીમે હું ખૂબ જ દુઃખી થઈ ગયો. મેં તને ખૂબ જ શોધવાની કોશિશ કરી, પરંતુ તું મળી નહીં. મેં એક સારી સંસ્કારી સ્ત્રીને ખોઈ નાખી હતી અને હવે હું ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. થોડા વર્ષો સુધી હું આમ તેમ પાગલોની જેમ ભટકતો રહ્યો. ત્યારબાદ મેં નક્કી કર્યું કે હવે હું સંન્યાસ લઈ લઈશ અને ત્યારે મેં સાધુ બનવાનો નિર્ણય કર્યો. આ સાંભળીને કવિતા અને તેના માતા પિતાના હોશ ઉડી ગયા. તે સાધુ રડતા રડતા કહેવા લાગ્યો, મેં તને ખૂબ જ મારી હતી, ખૂબ જ ત્રાસ આપ્યો હતો. મને માફ કરી દે, મને માફ કરી દે. કવિતાએ તેના પહેલા પતિને કહ્યું, જો તમે મને મારતા નહીં અને મને ત્રાસ ના આપતા તો આજે હું કલેક્ટર ન બની શકતી. કિસ્મતમાં આ જ લખાયેલું હતું. જે ભગવાન ઈચ્છે છે તે જ થાય છે. જો તમે અને તમારા માતા પિતાએ મને ત્રાસ ન આપ્યો હોત તો આજે હું કલેક્ટર ના બની શકતી. ત્યારબાદ કલેક્ટર મેડમ એટલે કે કવિતા તે સાધુ જે તેના પહેલા પતિ હતા તેની પાસેથી કાયદેસર રીતે તલાક લઈ લે છે. તલાક લીધા બાદ કવિતા અને રવિના લગ્ન થઈ જાય છે. તેમના લગ્ન ખૂબ જ ધૂમધામથી થાય છે અને તેઓ બંને એકબીજા સાથે પ્રેમપૂર્વક રહેવા લાગે છે. કવિતા અને રવિએ એકબીજાની સાથે રહેતા રહેતા પોતાની જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવી. કવિતાએ કલેક્ટર પદ પર રહેતા સમાજમાં ઘણા બધા સકારાત્મક બદલાવ લાવ્યા. તેણે મહિલાઓના અધિકાર અને શિક્ષણ માટે કેટલીક યોજનાઓ શરૂ કરી, જેનાથી કેટલીય છોકરીઓને તેમના સપના પૂરા કરવાની તક મળી. રવિએ પણ પોતાના કલેક્ટર બનવાના સપનાને ફરીથી પૂરું કરવાનો નિર્ણય કર્યો અને કવિતાની મદદથી તેણે ફરી એકવાર પરીક્ષાની તૈયારી શરૂ કરી. આ વખતે રવિએ ખૂબ જ મહેનત અને મન લગાવીને પરીક્ષાની તૈયારી કરી. આખરે તે પણ કલેક્ટર બનવામાં સફળ થઈ ગયો. તેઓ બંનેએ પોતપોતાના ક્ષેત્રમાં આદર્શ બનીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું. તેમની કહાનીએ ન કેવળ લોકોને પ્રેરિત કર્યા પરંતુ એ પણ દેખાડ્યું કે જો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને સારા જીવનસાથીનો સાથ હોય તો કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય છે. તેમની સફળતાની કહાની આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ અને કેટલાય યુવકો તેમનામાંથી પ્રેરણા લઈને પોતાના સપનાઓને સાકાર કરવા માટે આગળ વધવા લાગ્યા. કવિતા અને રવિનું જીવન એક પ્રેરણાદાયી કહાની બની ગયું, જે સમાજમાં પરિવર્તન અને આશાનું કિરણ લઈને આવ્યું હતું. મિત્રો, આ કહાનીનો ઉદ્દેશ કોઈને દુઃખી કરવાનો અને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. અમારો ઉદ્દેશ તમને જાગૃત અને સતર્ક કરવાનો છે, જેથી તમે આ કહાનીઓમાંથી શીખ લઈને સમાજમાં એક સકારાત્મક બદલાવનો ભાગ બની શકો. કહાનીનો સંદેશ એ છે કે કવિતા અને રવિની કહાની આપણને એ શીખવે છે કે જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવી જાય, પરંતુ જો આપણે આપણા લક્ષ્ય પર અડગ રહીશું અને સાચું માર્ગદર્શન મેળવતા રહીશું તો કોઈ પણ અડચણ આપણને રોકી શકશે નહીં. આ કહાની મહિલાઓના શિક્ષણ, આત્મનિર્ભરતા અને સમાજમાં સમાનતાના મહત્ત્વને પણ ઉજાગર કરે છે.
સમાજને આ કહાનીમાંથી એ સંદેશ મળે છે કે દરેક વ્યક્તિએ પોતાના અધિકારો માટે જાગૃત રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારના ત્રાસને સહન કરવા જોઈએ નહીં. આપણે મહિલાઓના શિક્ષણ અને સ્વતંત્રતાનું સન્માન કરવું જોઈએ અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. મિત્રો, આશા રાખું છું કે તમને આ કહાની ખૂબ પસંદ આવી હશે. જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો તથા તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.